ભાવનગર શહેરની ઓજ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થી ઉપર થયેલા હુમલાના બનાવને પગલે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડીએસપી હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં રિકન્સ્ટ્રક્શન યોજવામાં આવ્યું હતું। ઓજ શૈક્ષણિક સંસ્થામાં નીટની તૈયારી કરતા વિદ્યાર્થીએ તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના સંપર્કમાં હોય અને ફોનમાં વાત કરતો હોય, જે વિદ્યાર્થિનીના પિતાને પસંદ નહીં હોવાને પગલે શાળાએ પહોંચીને વિદ્યાર્થિનીના પિતાએ છરી વડે વિદ્યાર્થી ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી। જો કે આ બનાવને લઈને આરોપીને ઝડપી લીધા બાદ આજે વરતેજ પોલીસ એસઓજીની સાથે ડીએસપીએ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। અચાનક જ પોતાના પોકેટમાંથી છરી કાઢી અને આજે કાર્તિક નામનો વિદ્યાર્થી રીનીટની તૈયારી કરી રહેલો જે તેમના દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલાની ઘટનાના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા હતા, જ્યાં પોલીસ દ્વારા તો સ્કૂલ સુધી વાત કેવી રીતે આવી? સર એમાં કંઈ કેવું હતું કે છોકરીના પપ્પા સવારે છોકરી એબસન્ટ હોય, લાઈનની ક્વોલિટી હોય તો કેમ એબસન્ટ? ઓકે, એટલે આપણે એ બધી વાતચીત ચાલી। છોકરી કયા સ્ટાન્ડર્ડમાં છે? બે સેમ ક્લાસમાં સેમ સમજ ને 12થમાં છે બે જણા? ગઈકાલે ભાવનગર ખાતે આવેલી ઓજ શૈક્ષણિક સંસ્થામાં એક વિદ્યાર્થી ઉપર બીજી વિદ્યાર્થિનીના વાલી દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવેલો છે। તાત્કાલિક સંસ્થા દ્વારા જ ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવેલો છે। ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે। અન્ય સાંયોગિક પુરાવાઓ મેળવી ઝડપીમાં ઝડપી ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય એ દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। સાથે સાથે શૈક્ષણિક સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી, જરૂરી સૂચનાઓ અને તકેદારી પણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિઓને આપવામાં આવી છે। ભવિષ્યમાં આ મુજબની કોઈ ઘટના ન ઘટે એ માટે શૈક્ષણિક સંસ્થા જે ઓજ છે અથવા અન્ય પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એમને ભાવનગર પોલીસ વતી એ અપીલ કરવાની છે કે ફક્ત ને ફક્ત કાઉન્સેલિંગ માટે અથવા મળવા માટે વિદ્યાર્થીના મા બાપને જ એલાઉ કરવા જોઈએ। કોઈ પણ સગા સંબંધીને અલગ રૂમમાં મળવા માટે એલાઉ ન કરવા જોઈએ, જેથી કરી ભવિષ્યમાં આ પણ પ્રકારની કોઈ ઘટના ઘટિત ન થાય।